નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે આજે રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ અને એન્ટ્રી બાદ રાહુલ ગાંધીનું પ્રવચન લોકોને સંબોધવામાં આવ્યા। તેના પછીની આજે તસવીરો તમારી સામે છે। માઇનોરિટીઝના વિધાયક જે છે ધારાસભ્ય અને એક્સ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ અહીંયા હાજર છે, ઇમરાન ખેડાવાલા પણ છે, તેની સાથે સાથે માઇનોરિટીના તમામ કાર્યકર્તા ગુજરાતભરના તમામ અહીંયા હાજર છે। તેમનાથી એકથી વાત કરીશું કઈ રીતના માહોલ બન્યો અને કઈ રીતના હવે રાહુલ ગાંધીનું નેક્સ્ટ પ્રોગ્રામ અમદાવાદ ખાતેનું શું રહેશે તે તમામ જાણકારી અહીંયાથી અમે લઈશું। સીધા ગ્યાસુદ્દીન શેખ સાથે વાત કરીશું। કેવું રહ્યું સાહેબ આજે ઐતિહાસિક રીતે રાહુલ ગાંધીજીનો જે કાર્યક્રમ હતો, કાર્યકર્તાની અંદર એક જોમ અને જુસ્સો ઉત્પન્ન થવાનો એક બહુ મોટો પ્રસંગ આ વખતે ઊભો થયો છે કે જે રીતના છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સરમુખત્યારશાહી રીતે રાજ્યની અંદર શાસન કરવામાં આવતું હતું અને ક્યારે પણ કોઈ પણ બાબત હોય તો એને બસ દરેક બાબતને ધ્રુવીકરણની રાજનીતિ તરફ લઈ જવું, દરેક બાબતને હિન્દુ મુસ્લિમનું એંગલ આપવું અને પોલીસ અને પ્રશાસન દ્વારા ડરાવી ધમકાવીને કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને ડરાવવા માટેના પ્રયાસો થતા હતા। પરંતુ જ્યારે છેલ્લે હવે કોંગ્રેસ પક્ષના કાર્યાલયની ઉપર સુધી પણ જ્યારે હુમલો લઈને લોકો આવી ગયા તો એવા સમયની અંદર કાર્યકર્તાઓએ જે જોમ અને જુસ્સો બતાવીને એમનો સામનો કરી, કેમ કે પોતાનો દરેકને અધિકાર છે પોતાની રક્ષા કરવાનું। જ્યારે તમે કોઈને પર હુમલો કરવા જતા હો તો સ્વાભાવિક છે કે તમને એને રોકવા માટેની એની નૈતિક એની ફરજ છે અને એ થયું। પરંતુ એની સાથે સાથે પોલીસની જે કામગીરી રહી એ પણ બહુ શંકાસ્પદ અને એકતરફી કાર્યવાહી રહી। એના લીધે રાહુલ ગાંધીજીએ જ્યારે જોયું કે એમના સૈનિકો ગુજરાતની અંદર અડીખમ રીતે 30 વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં આજે કોંગ્રેસ પક્ષનો ઝંડો બુલંદ કરતા રહે છે તો એમનો મનોબળ મજબૂત થાય, ફાસિસ્ટ પરિબળોની સામે લડાઈ મજબૂત થાય। અને તો રાહુલ ગાંધીજીએ લોકસભાની અંદર પણ જાહેરાત કરી છે અને આજે મંચ પરથી પણ જાહેરાત કરી છે કે 2027 જે છે કોંગ્રેસ પક્ષ માટે જે નેશનલ કોંગ્રેસ પક્ષ છે એ પણ બહુ જ ગંભીરતાથી લે છે અને આગામી દિવસોની અંદર સંઘર્ષ કરી, પ્રયાસ કરી, મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીને આગામી જે કંઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા, તાલુકાની જે કંઈ ચૂંટણી હોય એ તમામ ચૂંટણીની અંદર એમને પ્રાયજય આપવા, લોકોનો સાથ સરકાર અને જનસમર્થન મેળવીને એમનો સામનો કરવા માટેનો જે આજે મેસેજ આપ્યો છે એનાથી કાર્યકર્તા બહુ ઉત્સાહિત થયા છે અને આવનારા દિવસોની અંદર હવે કોંગ્રેસનો કાર્યકર્તા અડીખમ ઊભો રહી ડર્યા વગર લડવાનો છે અને ભારતીય જનતા પાર્ટીને આ ગુજરાતની અંદર એમની સરમુખત્યારશાહીને પરાસ્ત કરવાનો છે। જી ચોક્કસથી હવે ભારતીય કોંગ્રેસના કાર્યકર્તાઓની જો વાત કરીએ તો તેમાં ક્યાંક ને ક્યાંક ઉત્સાહ વધ્યો છે અને તેમને મોટિવેટ કરવા માટેની જે આજે એક પ્રોગ્રામ હતો તે સક્ષમ થયો છે અને સારી રીતે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। તમામ નેતાઓ અને જે ધારાસભ્ય છે અહીંયા હાજર છે। ઇમરાન ખેડાવાલાથી અમે વાત કરીશું કઈ રીતના જોયું આજનું પ્રોગ્રામને, કેવી રીતના હવે આગળના પ્રોગ્રામો રહેશે કોંગ્રેસના। સૌથી પહેલાં તો અમારા સન્માનીય નેતા રાહુલજી આજે અમદાવાદના જે અમારા 4 દિવસ પહેલાં જે કાર્યક્રમ થયો હતો અને જે ભારતીય જનતા પાર્ટી તરફથી અહીંયા તોડફોડ કરવામાં આવી, પથ્થરમારો કરવામાં આવ્યો, એ કાર્યકરો આજે અમારા જેલમાં છે। એ કાર્યકરોને મળવા માટે ખાસ અમારા સન્માનીય નેતા આવ્યા હતા। આજે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતના અંદર શાસન કરી રહી છે અને આજે જે પ્રમાણે રાહુલજીએ સવારે એમના કાર્યક્રમો નક્કી થયા હતા એ પ્રમાણે જે અમારા 5 કાર્યકરોને મળવા માટે જ્યારે પોલીસ સ્ટેશન જવાના હતા, આજે સાંજે 4 વાગે એમનો રિમાન્ડ પૂરો થવાનું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના લોકોએ સવારે 11 વાગે જ તેમને કોર્ટમાં હાજર કરીને એમને સેન્ટ્રલ જેલ મોકલી દીધા। એટલે ભારતીય જનતા પાર્ટી સત્તાનો કેટલો દુરુપયોગ કરી રહી છે એ આજના બનાવથી પણ આપ જાણી શકો છો। ખાસ કરીને કાર્યકરોના અંદર જોશ અને જે પ્રમાણે અત્યારે જે આજના એક દિવસના કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા આ કાર્યક્રમમાં જોડાયા છે। આવનારા દિવસોના અંદર 2027ની લોકસભા વિધાનસભાના જે ઇલેક્શન થવાના છે તેમાં અમારા સન્માનીય નેતાએ લોકસભામાં જે વાત કરી હતી કે ગુજરાત હમે જીતના હૈ અને ગુજરાત હમ જીતેંગે લીખ કે રખો, આજ એ જ વાત એમણે અહીંયા કરી છે કે દરેક કાર્યકરોના અંદર એના માટે એટલો જે ઉત્સાહ છે અને એક નવી શક્તિ પેદા થઈ છે કે જે એમની વાત, એમની સ્પીચ હતી એ સ્પીચના અંદર એમણે તમામ સમાજના લોકોને જોડીને ગુજરાતને મજબૂત કરવાની વાત કરી છે અને આવનારા દિવસોના અંદર હું સમજું છું કે ગુજરાતની 6.5 કરોડની જે પ્રજા છે એ કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર લડવાના છે તેને આશીર્વાદ આપવાના છે।
તમે પોલીસને કઈ રીતના જોઈ રહ્યો છો? પોલીસ પણ આ જ હતી, ગુજરાત હતું, અમદાવાદમાં જે રીતના વાયોલન્સ થયું અને આજે જે પોલીસે કામગીરી કરી છે, સરકાર તો એ જ હતી, સરકાર બદલાઈ નથી. 5 કે 6 ગાડી ભરીને વીએચપીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે અને અહીંયા પોલીસનો કાફલો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો. 4 દિવસ પહેલાં પણ જ્યારે આ બનાવ બન્યો ત્યારે એ ટાઈમમાં આ જ પોલીસ હતી. આ જ ગુજરાતની પોલીસ મજબૂત પોલીસ છે, મને ગર્વ છે. પરંતુ જે પ્રમાણે 4 દિવસ પહેલાં જે બનાવ બન્યો, અહીંયા આવ્યા એ લોકો, ત્યારે એ ટાઈમમાં એ જે અહીંયા સૂત્રોચ્ચાર કરતા હતા, 1 કલાક સુધી તેમને સૂત્રોચ્ચાર કરવા દીધા, એ દરમિયાન ડિટેન કરી દીધા હોત તો આ સમજો પથ્થરમારો બી ના થતો, કોઈને વાગતું બી નહીં અને પોલીસની બદનામી થતી પણ નહીં. પરંતુ જે પ્રમાણે પોલીસની બદનામી બી થઈ આના અંદર કે પોલીસે કેમ એમને આટલો સમય આપ્યો. જ્યારે કોઈ પણ કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવે છે ત્યારે તેમને તાત્કાલિક 10 મિનિટમાં ડિટેન કરી દેવામાં આવે છે, ત્યારે તેમને 1.5 કલાક સુધી અહીંયા સૂત્રોચ્ચાર કરવા દેવામાં આવ્યા. આજના કાર્યક્રમના અંદર જે પ્રમાણે જે પણ બજરંગ દળના કાર્યકરોએ જે પ્રમાણે જે ચીમકી આપી હતી, પરંતુ કોંગ્રેસની જે અહીંયા સેના હતી આજે ખૂબ મોટા પ્રમાણમાં હતી, તો ભારતીય જનતા પાર્ટીના જે લોકો હતા એ પણ જાણી ગયા છે કે હવે પોલીસ જે પ્રમાણે જે કામ કરવું પડશે એને પણ નિષ્પક્ષ કામ કરવું પડશે. કેમ કે જે 4 દિવસનો બનાવ બન્યો છે, સમગ્ર મીડિયા ટીમે ખૂબ સારી રીતે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ખૂબ સારી રીતે સાચી વાત મૂકી છે. એટલે લોકો હવે જાણી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીની આ ખોટી વાતો હવે લોકો ભરમાશે નહીં. પરંતુ આ મીડિયાની આજે ક્યાંક ને ક્યાંક નારાજગી છે કે પથ્થરની વચ્ચે મીડિયા ઊભી હતી અને રાહુલ ગાંધીને જ્યારે બાઇટ લેવી હતી તો રાહુલ ગાંધી ઊભા ના રહ્યા મીડિયા કર્મીઓ જોડે, તો તમામ મીડિયા નારાજ હતી. નહીં, હવે મીડિયાના હંમેશા જો મીડિયા કોંગ્રેસ હું સમજુ છું 4-5 દિવસથી તો જે પ્રમાણે મીડિયા ખૂબ સારું કવરેજ આપી રહી છે અને આજે પણ એને સારું કવરેજ આપ્યું છે. પરંતુ એમનો જે કાર્યક્રમ હતો એ ઘણા કાર્યક્રમો એમણે શોર્ટ કરી દીધા છે. કદાચ એનો પ્રોટોકોલના હિસાબથી, સિક્યુરિટીના હિસાબથી બી 2 કાર્યક્રમો હતા એ કેન્સલ કર્યા છે. એટલે હું સમજુ છું કે મીડિયાના જે છે એમને નારાજ થવાની વાત નથી, એ તો ક્યારે પણ જઈને મળી શકે છે. જી, ચોક્કસથી મીડિયાકર્મીઓને નારાજ થવાની વાત નથી અને રાહુલ ગાંધીના પ્રોટોકોલને લઈને એવા કેટલાક પ્રોગ્રામો છે તે કેન્સલ કરવામાં આવ્યા છે અને હાલ જે છે હવે અહીંયાથી રાહુલ ગાંધી આગળ તરફ રવાના થયા છે તેમના પ્રોગ્રામોને લઈને અને તે બીજા પ્રોગ્રામોમાં હવે હાજરી આપશે. પરંતુ હાલ અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેની તસવીરો તમને બતાવવામાં આવે તો તમામ કાર્યકર્તાઓ પોતપોતાના ઘર તરફ જવા રવાના થયા છે અને શાંતિપૂર્ણ વાતાવરણની વચ્ચે રાહુલ ગાંધીની સભાનું આયોજન કરવામાં આવ્યું અને લોકોને સંબોધવામાં આવ્યા. કાર્યકર્તા અને જે નેતાઓની વાત કરીએ તો ગુજરાત પરથી લોકો આવ્યા છે. સુરતની ટીમથી અમે વાત કરીશું. અસલમભાઈ સાયકલવાલા પણ અહીંયા હાજર છે અને અસલમભાઈ સાયકલવાળાની ઘણી એવી મહેનત રહી છે. વિધાનસભામાં પણ તે ઇલેક્શન લડી ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક કેવી ગડમથાલો થઈ હશે કે અસલમભાઈને ત્યાં હારનો સામનો કરવો પડે, પરંતુ હાલ અસલમભાઈ પોતાની ટીમ સાથે સેવા અને સામાજિક કામો કરતા જ હોય છે. હા, જો એક તો ગુજરાતની આ પાવન ધરતી પર વિપક્ષના નેતા બન્યા પછી ટૂંકા દિવસોની અંદર જ પ્રથમ રાહુલજીની મુલાકાત નહીં પણ કોંગ્રેસના જે ગુજરાતના કાર્યકર્તાઓ છે અને જે સતત 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કુશાસન સામે અડીખમ યોદ્ધાની જેમ લડી રહ્યા છે, આજે જે કોંગ્રેસમાં જે કાર્યકર્તા ટકેલો છે એ 24 કેરેટનો ગોલ્ડ છે, એ ડાયમંડ છે. અને રાહુલજીએ એની પરખ કરી અને એ પ્રસ્થાપિત પણ કર્યો કાર્યકર્તાઓ કે જ્યારે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ જ્યારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય જે અમારા માટે એક પવિત્ર સ્થળ છે એના પર હુમલો કર્યો અને હુમલાને અમારા કાર્યાલયને બચાવવા માટેના જે કે અમારા સિનિયર નેતાઓ શૈલેષભાઈ પરમાર હોય, ઇમરાનભાઈ ખેડાવાલા હોય, ઇન્દ્રજીતસિંહ ગોહિલ હોય, યુથ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હોય કે મહિલા આગેવાન હોય, જેમને જે અનેક કાર્યકર્તાઓ જે આક્રમકતા બતાવી ને ભારતીય જનતા પાર્ટીના ગુંડા તત્વોને પોલીસની હાજરીમાં જે ગુંડા તત્વો એમનો પરિચય આપતા હતા એને વળતો પરિચય આપ્યો, એમનો જુસ્સો વધારવા માટે રાહુલજી આવ્યા. એ બદલ અમે રાહુલજીના ખૂબ ખૂબ આભારી છે. અમને એટલી આશા છે કે ગુજરાતમાં જે પ્રજાને અન્યાય થઈ રહ્યો છે, ચાહે ખેડૂતો હોય, વિદ્યાર્થી હોય, શ્રમિકો હોય, યુવાન હોય, મહિલા હોય, દરેક વર્ગના લોકોને જે અન્યાય થાય છે એને ન્યાયની લડાઈ માટે રાહુલજીએ ન્યાય યાત્રા કાઢી, ભારત જોડો યાત્રા કાઢી અને હવે વિપક્ષના નેતા તરીકે સમગ્ર ભારત દેશમાં અમને એટલી અમારા નેતા પર વિશ્વાસ છે કે દેશમાં નાનામાં નાના માણસને પડતી સમસ્યાની અવાજ, બુલંદ અવાજ હવે લોકસભાની અંદર તમને સાંભળવા મળશે. અને ભારતીય જનતા પાર્ટીનો જે એક ભય હતો કે ડરો અને ડરાવ, એની સામે રાહુલજીએ સૂત્ર આપ્યો, ડરો નહીં અને ડરાવ નહીં.
ચોક્કસથી તમે સુરતમાં બેસીને જ્યારે અમદાવાદના દ્રશ્ય જોતા હતા કેવું તમને એક મંજર દેખાતું હતું કે આવી ઘટના ગુજરાતના ઇતિહાસમાં કે ભારતના ઇતિહાસમાં પહેલીવાર સામસામે બંને પક્ષ આવ્યા અને પથરાવની ઘટના થઈ એને કઈ રીતના તમે વખોડી રહ્યા છો? જો લોકસભા ઇલેક્શન પહેલાં જે આપણે એમ સમજતા હતા કે હિન્દુત્વની લહેર મોદી સ્ટાઇલમાં જે ભાષણ ચાલતું હતું 400 પાર, પરંતુ આ દેશ એક ગંગા જમનાની તહેજીબ હિન્દુ મુસ્લિમ એકતા એના કણ કણમાં છે એ આ લોકસભાના ઇલેક્શને પ્રસ્થાપિત કરી દીધું. હું ચોક્કસપણે માનું છું કે ને હિન્દુત્વ ચાલે ના મુસ્લિમત્વ ચાલે, કટ્ટરતા ક્યાં નહીં ચાલે. સૌને સમાનતાનો અધિકાર, સૌ એક છે, બધા ભાઈ એક છે, બધાએ ખભેથી ખભા મેળવીને પોતાના ગામનો વિકાસ કરવો છે, રાજ્યનો કરવો છે ને દેશનો એ કરવો છે. કટ્ટરતા કોઈને પણ પોસાય એમ નથી ને જે કટ્ટર વિચારધારા રાખશે એ ઘર ભેગો થશે. એનો પરિચય આ 2024ના લોકસભાના ચૂંટણીમાં દેશવાસીએ આપી દીધો. જી ચોક્કસથી અસલમભાઈ સાયકલવાળાએ એક સારી વાત કરી કે જે 2024ના લોકસભાના ઇલેક્શનોની અંદર તમને પરિણામ મળી ગયું છે. હિન્દુત્વ નહીં ચાલે અને કોમી એકતા ચાલવાની છે, પરંતુ અહીંયા જે કોમને તોડવાના અને દેશને તોડવાના જે પ્રયાસો કરવામાં આવશે તો લોકો તેને સ્વીકારશે નહીં, જનતા સ્વીકારશે નહીં. તેનું પરિણામ 2024માં લોકોએ જોઈ લીધું છે. ગંગાજમની તહેજીબમાં માનવાવાળા લોકો આ ધરતી પર વસે છે. અને જો ભારતભરની વાત કરીએ તો રિપબ્લિક ઓફ ઇન્ડિયા એને કહેવામાં આવે છે, સેક્યુલર દેશ છે, તેને સેક્યુલર તરીકે જ રહેવા દેવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીની માનસિકતાવાળું અને વીએચપીની માનસિકતા કે બજરંગ દળની માનસિકતાવાળા જે પણ વિચારવાળા લોકો છે તે આ ધરતી પર અને તેમને આગળ પનપવા નહીં દઈએ તેવી તેમની કોંગ્રેસની પણ આ માંગ છે. અને આવનાર દિવસોમાં આ લોકોનું આજે જે રાહુલ ગાંધીએ લોકોને સંબોધ્યા, કાર્યકર્તાઓને એક લોકોમાં અને કાર્યકર્તાઓમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું ને મોટિવેટ થયા છે કાર્યકર્તાઓ. આવનાર દિવસોમાં ગુજરાત જીતવાની લડત સાથે હવે કોંગ્રેસ આગળ વધી છે ને તે ક્યાંક ને ક્યાંક અહીંયા દેખાઈ રહ્યું છે. જે લોકોની કાર્યકર્તાઓની વાત કરીએ તો અલગ અલગ ગુજરાતના જે જિલ્લાઓ છે, તાલુકા છે અને ગામડાઓ છે ત્યાંથી લોકો પધાર્યા છે. તેમનાથી વાત કરીશું. ક્યાંથી આવ્યા, તમારું નામ? મારું નામ છે ફારૂક સોરઠિયા અને અમે ભાવનગર જિલ્લામાંથી આવીએ છીએ. કઈ રીતના જોઈ રહ્યા છો રાહુલ ગાંધીને તમે સાંભળ્યા, શું તમને પ્રેરણા મળી તેમના જે પ્રવચનથી અને ભાવનગરથી આવ્યા છો? ક્યારે તમને ખબર પડી ને ક્યારે તમે ભાવનગરથી નીકળ્યા તો અહીંયા સમયસર પહોંચ્યા છો? પહેલાં તો આ ગુજરાત છે એ ગાંધીજીની ભૂમિ છે, આ ગોડસેની ભૂમિ નથી. એટલે અહીંયા સંઘર્ષથી નહીં, અહીંયા ગાંધીના વિચારોથી ગુજરાતને જીતી શકાય. આજે અમારા રાજીવ ગાંધી ભવન ઉપર જે ભાજપના કાર્યકર અને ગુંડાઓએ જે હુમલો કર્યો તે અંતે એ અતિ દુઃખદાયક અને નિંદનીય છે. રાહુલ ગાંધીને મેસેજ મળતા જ જે કોંગ્રેસના જે કરોડો કાર્યકર્તાઓ છે જે ખૂન પસીનો લગાવીને કોંગ્રેસ માટે જી જાનથી જીવે છે તો તેની માટે રાહુલજીને ખબર પડતા તે દિલ્હીથી આવી અને તેનો જુસ્સો વધારવા અને કંધોથી કંધો મિલાવી અને ખંભાથી ખંભો મિલાવી કોંગ્રેસની સાથે, કોંગ્રેસના દરેક કાર્યકર્તાની સાથે રાહુલજી છે એક એવો મેસેજ ગુજરાતને તથા ભાજપને દેવા માટે આવ્યા છે. જે ચોક્કસથી લોકોમાં ખૂબ ઉત્સાહ છે. કાર્યકર્તાઓમાં આજે જે પ્રવચન થયા અને જે લોકોને સંબોધવામાં આવ્યા રાહુલ ગાંધી તરફથી તો ક્યાંક ને ક્યાંક તે લોકોમાં ઉર્જા આવી છે અને તે ઉર્જા અહીંયા આપણને દેખાઈ રહી છે.